આગની ઘટનાઓ અવારનવાર બનતી હોય છે, ત્યારે કતારગામના ધારાસભ્યની સિંગરપોર સ્થિત કાર્યાલયમાં આગની ઘટના બની હતી, જેથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો, જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવી લીધો હતો. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટથી લાગેલી આગ જોતજોતામાં વિકરાળ બની ગઈ હતી, સાથે જ ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાના કાર્યાલયમાં આગ ફાટી નીકળવાની જાણ થતાં જ ડબોલી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ધારાસભ્યના કાર્યાલયમાં આગ લાગતા ફર્નિચર અને કોમ્પ્યુટરના સાધનો સહિત પ્રચાર સામગ્રી અને અન્ય કાગળો પણ બળીને ખાક થઈ ગયા હતા. મારું નામ રમેશ સિલ્વર છે. કતારગામ ફાયર સ્ટેશન ખાતે સબ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. કઈ જગ્યાએ આપનું કરો તો કઈ પ્રકારે વિગતો મળી હતી, શું ઘટના બની? અમારા ફાયર કંટ્રોલમાંથી મેસેજ મળ્યો કે સિંગરપુર હેલ્થ સેન્ટરની સામે બીજા મારા આગ લાગી છે એવું જણાવેલું હતું. પછી અહીંયા આવીને જાણવા મળ્યું છે કે જનસંપર્ક ધારાસભ્યની ઓફિસમાં જ આગ હતી. કઈ પ્રકારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને કઈ રીતે આગ લાગી હતી? આગનો ઘટના સ્થળે આવીને તપાસ કરતા એવું જાણવા મળે છે કે સવારના ઓફિસ ખોલીને એસી ચાલુ કરતા એસીમાં બ્લાસ્ટ થયો હતો. કઈ રીતે આગ પર કાબુ મેળવ્યો? કેટલી ગાડીઓ ઘટના સ્થળે આવી હતી? આગમાં આપણે પાણી મારીને કાબૂમાં કરી હતી અને 3 ફાયર સ્ટેશનની ગાડીઓ આવી હતી. ઓફિસમાં ફાયર ફૂલ હતી? ઓફિસમાં પોર્ટેબલ એક્સટિંગ્વિશર મૂકવામાં આવેલા હતા.